નમસ્કાર. શ્રી જલારામ ચોક મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને રજૂ કરે છે સંવાદ ખોળી ખોળિયાર દેજો ખોળાનો ખૂંદનાર. માનવીય સંવેદના અને શ્રદ્ધાને ઉજાગર કરી ભક્તિભાવમાં તલ્લીન કરતો સંવાદ ખોળી ખોળિયાર દેજો ખોળાનો ખૂંદનાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે દીનદયાળી માં ખોડિયાર, તમે તો સમરનારને સદા સાથ આપો છો માં. આંસુ લૂછી લૂછીને મારી આ ઓઢણી ભીંજાયેલી જ રહે છે. હે ખોડહરી માં ખોડિયાર, તારે ખજાને ક્યાં ખોટ છે, છતાં તારી ભક્ત વાંજણી છે. હે માવડી, વાંજિયા મેળા દોઈલા લાગે છે. હવે પરણીઓ બીજે પરણવા પ્રયત્નો કરે છે. સાસુ વાંજણી વાંજણી કહી અને સંતાપે છે. હે ખોડી ખોડિયાર, દેજે ખોડાનો ખૂંદનાર. ચિંતન, એ ચિંતન, એ ચિંતનિયા, જો આ તારી વહુએ રોજની જેમ માતાજી અમે લવારો ચાલુ કર્યો. સાસુમાં, હું તો માતાજી પાસે ખોડો પાથરી અને ખોડાનો ખૂંદનાર માંગતી હતી, આરદા કરતી હતી. પછી કેટલા દી આરદા કરવાની? હે, આવરદા પતી જાય ત્યાં લગી? ભમરાડી, તું અભાગણી છો. તારા ભાગમાં સંતાન સુખ છે જ નહીં. સાસુમાં, મને મારી માં ખોડિયાર પર અપાર શ્રદ્ધા છે. હી જગદંબા જોગણીના હું વ્રત કરું છું. મારા વ્રત એડે નહીં જાય. વ્રત ને સતની વાતું બંધ કર. નાલાયક રોજ માર ખાય છે પણ લવારો બંધ નથી કરતી. ડોક્ટરે ચોખ્ખું કીધું છે કે તું માં બની શકે એમ નથી. મારો દીકરો નિર્વંશ રે ઈ કોઈ કાળે મને મંજૂર નથી. હવે અમારો કેળો છોડ ને તારા ઘર ભેગી ની થા. હું મારા દીકરાને બીજે પરણાવીશ. પણ આ જગતમાં મારું કોઈ નથી. તો કોક હારે ઘરકી જા. સાસુ થઈ આવું બોલતા તમને લાજ નથી આવતી? તારી જાતની બટક બોલી મારી બા સામે બોલે છે. લે કજાત હાડી, લે. વાહ રે મરદ મુછાડા, વાહ! નબળો માણસ બૈરા પર શુરો. ચિંતનિયા, તને નપાણ્યો કેસે વાંજણી. આજે તો તારી જીભ કાપી લઉં. લે લે લે. રાત ને દી બસ એક જ રટણ છે, માતાજી માતાજી માતાજી. મૂકી દ્યો, મૂકી દ્યો. તમારે આશરે છું, મરી જઈશ. અરે અરે, શું કરો છો? માં દીકરો ભેળા થઈ વહુને મારી નાખશો કે શું? બાપુજી, બાપુજી, હવે હદ થઈ છે હો. તમે આ વાંજણીને બહુ મોઢે ચડાવી છે. પણ થયું શું? આ સપ્પર પગે મને લાજ શીખવે છે. વાજ આવી ગયા છે આ વાંજણી વહુથી તો. પણ આમ મારકૂટ કરવાથી, જુલમ કરવાથી છોકરા આવી જશે? બીજા લગ્ન કરવાથી તો છોકરા આવશે ને. દીકરા મારા, આપણા ઘરની દીકરીને એના સાસરાવાળા વગર વાકે મારીને કાઢી મેલે અને એનો ધણી બીજા લગ્ન કરે ને તયે કેટલી વિશેષો થાય ખબર પડે. 100 વાતની એક વાત. અમે વકીલ પાસે છૂટાછેડાના કાગળિયા લેવા જાય છે. આ બુંધિયલને માં સહી કરવી પડશે. અને જો સહી કરવાની ના પાડશે તો હું એને જાનથી મારી નાખીશ. હું કાગળિયામાં સહી નહીં કરું. તમે બીજા લગ્ન કરો તો તમને ખોડિયાર માની આણ છે. ખોડિયાર માની ભગતણ? લે લે. નાલાયક, લગનની લાલચમાં લોહી તરસ્યો થામા. બસ હવે વકીલાત કરતા બંધ થાવ. જરૂર પડશે તો વકીલાતે કરીશ ને લાતે મારીશ. તમે તો મારા વર છો કે વેરી? તું મારી પરણેતર છો કે વેરણ? બાપુજી, હવે હદ થઈ છે હો. હદ નહીં, તને બીજા લગનનો મદ ફદ ફદ થાય છે. બાપુજી, ઘરમાં ઘરડા બાપ સામે ગોકીરો કરમાં ગોબરા.
બાર કોક સામે કરી જો, માથું રંગાઈ જાય દીકરા મારા. આ વાંજળેનું મોઢું હવારમાં જોવાથી અપશકન થાય છે. ઘરમાંથી બરકત વહી ગઈ છે, આપણને ધંધામાંય નુકસાની ગઈ છે, અને તોય તમે એની કોર બોલો છો? દયા, તારી તો જીભ છે કે કુવાડી? દયા નામ છે પણ દયાનો છાંટો નથી. બંધ થાવ હવે. હાલ ચિંતન્યા, આપણે વકીલ પાસેથી કાગળિયા લેતા આવીએ. હા બા, હવે મોડું એટલું મોડું છે, હાલ. અને જો વહુ, હમણાં ઋત્વી આવશે. તારા વાંજિયા બાપે એની પરીક્ષા હારી નથી જાતી. એને જમવાનું પીરસી દેજે, અને પછી કચરા, પોતા, વાસણ, કપડાં કરી નાખજે. નીકર મારીને હુણી નાખીશ, સમજી? હાલ ચિંતન્યા. હા બા. બાપુજી, મારાથી વાંજિયા મેળા સહન નથી થતા હવે. સવારમાં મને જોઈને નણંદબા થૂકે છે, સાસુમાં મોઢું બગાડે છે, અને તમારો દીકરો તો રોજ મારે છે. કેતકી, મારી દીકરી, ખોડિયારમાં પ્રત્યેની તારી આસ્થા રંગ લાવશે. આયશ્રી ખોડિયાર તારો ખોડો જરૂર ભરશે બેટા. બાપુજી, છૂટાછેડાના કાગળિયામાં મારીને મારી સહી કરાવી લેશો તો? હવે એમ મારીને સહી કરાવીએ છૂટાછેડા ન થાય. કેતકી વહુ, તું ચિંતા કરમાં. તારા 9 રવિવારના વ્રત પૂરા થાય છે ને, એનું ઉજવણું આપણે રાજપરા જઈ ધામધૂમથી કરશું. એના માટે હું પૂજા પ્રસાદની સામગ્રી લેતો આવું છું. તું ખોડિયાર માને આરદા કર. ઈ જગદંબા જોગણી જરૂર વારે થશે. ભલે બાપુજી, વહેલાસર પાછા આવી જાજો. હા દીકરી. હે ખોડિયાર, દેને ખોડાનો ખૂંદનાર. ભાભી, આ શું રોધો કરો છો? ભૂખ લાગી છે, જમવાનું પીરસો. ઋત્વીબેન, ગરમ કરવાનું બાકી છે, હમણાં કરી દો. હો. શું હમણાં કરી દઉં? ખબર નથી પડતી કે ગરમ કરીને જ રાખવું જોઈએ? નોનસેન્સ. પણ રોજ કરતા આજ તમે વહેલા છો. કાંઈ આવડતું નહોતું એટલે પેપર અધૂરું મૂકીને નીકળી ગઈ. તમારા જેવા વાંજિયાઓના મોઢા જોઈ પેપર દેવા જાય, પછી ક્યાંથી પેપર સારા જાય? ઋત્વીબેન, તમારા જેવા ભણેલ ગણેલ વ્યક્તિ આવી વાત કરે એ વ્યાજબી છે? શટ અપ યુ ઇડિયટ. હું થાકીને આવી છું. પેલા પાણી પા, જા. તમે ગુસ્સો ના કરો, હમણાં જ પાણી લઈ આવું. ગુસ્સો ના કરું તો શું કરું? તારી આરતી ઉતારું? હાલેડા ગાઉં? કોના ગાઉં? ઘરમાં બાળક છે? કયો તો મરસિયા ગાઉં, છાજિયા લઉં તમારા નામના. ભમરાડી, ભંગાર, ભૂત જેવી ભાભી. તમારી પરીક્ષા સારી ના જાય એનો ગુસ્સો મારા પર ઉતારવાનો? હાઉ ડેર યુ! શટ યોર માઉથ, ડામિચ. શું થયું? ઋત્વી, હું છું દીકરી. બા, મોટા ભાઈ, હા? આ ડાકણે મને પાણીમાં કંઈક પાઈ દીધું. સાસુમાં, સાચું કહું છું, પાણીમાં કંઈ નહોતું. ખોટાડીના પેટની ખોટું બોલસ? લે લે લે! જાદુગરણી, જાદુ ટોણા કરશ. લે લે! હે માતાજી, હે ખોડિયાર માં! હાલે હાલ, હવે આ છૂટાછેડાના કાગળ પર સહી કર. હાલ. ના, હું સહી નહીં કરું. તો હું તને જાનથી મારી નાખીશ. ખોડિયાર માના ત્રિશુળના કોપથી બીજો રાજ પરે બિરાજતા હે ખોડલમાં તમારી ભક્ત કરગરે છે. વારે આવો માં, વારે આવો. બોલાવ તારા માતાજીને, અમે નથી બીતા. બા, ભાઈ, હા? આ ચંડા લેમ નહીં માને. હું ઘાસલેટ લેતી આવું. લેતી આવ, જા લેતી આવ. કેતકી, સહી કરવામાં તારી ભલાઈ છે. હો, હાલ જોઈ કર સહી. મરી જઈશ પણ છૂટાછેડાના કાગળિયામાં સહી નહીં કરું. બાપુજી આવતા જશે. ચિંતનિયા, તારો બાપ આવે પેલા કામણગારીને ગરક કરી દે. હા. આજે તો ફેસલો થઈ જાય, આ પાર કે પેલે પાર. લે 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 આ ઘાસલેટ.
માં ખોડિયાર, મન વચન કર્મથી હું પવિત્ર રહી હોય, સદા સર્વદા સાચા ભાવથી જો તમારી ભક્તિ કરી હોય, તો દુખિયારીની લાજ રાખવા પધારો માં, પધારીને મને બચાવો માં. આવો આવો ખોડિયાર માં, આવો. આજ તને કોઈ બસાવવા નહીં આવે. બોલ, સહી કરવી છે કે હડકવું છે? આ કાંડી મેલી દે અને ભળ ભળ બળતી મેલ કાંડી. બા લગાવી દે આગ, બાળી નાખ નખોદણી રે. સમયાંતરે ભક્તોની રક્ષા કરવા મેં વિવિધ સ્વરૂપ ધારણ કર્યા છે. જ્યારે જ્યારે ધર્મ ઘટે અને અધર્મ વધે, ત્યારે ત્યારે અધમતાને નાથવા હું અવશ્ય આવું છું. જય હો, જય હો, જગદંબા જોગણી ખોડિયાર માતનો જય જયકાર હો. કેતકી દીકરી, તારી પૂજા ભક્તિથી અતિ પ્રસન્ન થઈ છું. તારા પર અસહ્ય ત્રાસ થયો છતાં તારી ભક્તિ ડગી નહીં. હું રાજપુરાની ખોડી ખોડિયાર તને આશીર્વચન આપું છું. આજથી 9 માસ ને 13 દિવસે તારા ખોડે દૂધના ફીણ જેવો દીકરો અવતરશે. ખમ્મા, મામડિયાની ખોડી ખોડિયાર તમને ઘણી ખમ્મા. મારા વાંજિયા મેણા ભાંગ્યા, મારો બેડો પાર કર્યો. જય હો, જય હો માં, આપનો જય જયકાર હો. કેતકી, તારા સાસુ અને પતિ અધમતાની હદે ગયા. તેમણે કરેલા પાપની સજા તેમણે ભોગવવી પડશે. અરે અરે આહુ, મારી નસો ખેંચાય છે. ઓય માં, ઓય માં, મારા શરીરે લાય લાગી. ઓહ આહ, માફ કરો માતાજી, મને માફ કરો. મરી ગઈ રે, મરી ગઈ. બસાવો, કોઈ બસાવો મને. અરે આ શું મારું મોઢું વાકું થતું જાય છે. આ તો મને લખવો મારી ગયો. મારી ભક્તને રંજાડવામાં તમે કશું બાકી નથી રાખ્યું. ભોગવો હવે કરેલા કુકર્મોની સજા. હે માતાજી, ગમે તેમ તોય અમારા સાસુ છે, જે માં સમાન છે, અને આ મારા નણંદબા બેનથી વિશેષ છે. મારા પતિ વગર હું નહીં જીવી શકું માં. એમને માફ કરી દ્યો માતાજી, માફ કરી દ્યો. જુઓ નખોદિયાવ, જુઓ, આને સંસ્કાર કહેવાય. હે માં, આ અમારી કેતકી વહુ તમારી સાચી ભક્ત છે, એની આરદા સાચી છે. માફ કરો માવડી, માફ કરો. કેતકી, આ ત્રણેયને રાજપરા મારા થાનકે લઈ જજે. પ્રસાદ ખવડાવજે, સાજા ધારા થઈ જશે. હું ખોડી ખોડિયાર વચને બંધાણી છું કે જ્યારે જ્યારે આસુરી શક્તિઓનો ઉપદ્રવ વધશે, દોરા, ધાગા, બલા, મેલું, કામણ, તુમરના ત્રાસથી લોકો ત્રાહિમામ થઈ જશે, ત્યારે જે કોઈ ભક્ત સાચા હૃદયથી મારા મહામંત્રનો અવિરત જાપ જપશે, તે ભક્તને ઉગારવા હું સદા સર્વદા આવીશ. તથાસ્તુ. જય હો, જય હો ખોડિયાર માં, આપનો જય જયકાર હો. બોલો ખોડિયાર માતની જય. ખોડી ખોડિયાર માતની જય. ખોડિયાર માતની જય. શ્રી જલારામ ચોક મિત્ર મંડળ સર્વે ભાવિક ભક્તોનો હૃદયપૂર્વક આભાર માને છે.